हेलो मित्रों, जय श्री कृष्ण। तो आज આપણે બનાવીશું ચણાની દાળ અને ડુંગળીનું શાક। તો મેં અહીંયા ચણાની દાળ છે ને અડધો કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળી દીધી હતી, પછી તેને 3 પાણીથી ધોઈ દીધી છે। એટલે ચણાની દાળ મેં લીધી છે। અહીંયા ડુંગળી ઝીણી સમારેલી, ઝીણા સમારેલા લીલા મરચાં, ટામેટાં અને લીમડાના પાન। મસાલામાં લીધું છે હળદર, લાલ મરચું પાવડર, રાઈ, જીરું, હિંગ અને લસણ અને એક આ મીઠું। તો મેં અહીંયા એક કુકર લીધું છે। તો કુકરની અંદર મેં મિત્રો અહીંયા તેલ મૂકી દીધું છે ને તેલ એકદમ ગરમ થઈ ગયું છે। તો હવે હું આ સ્ટેજ ઉપર આની અંદર સૌથી પહેલાં રાઈ નાખીશ, 1/2 ચમચી લીધી। થોડું જીરું નાખીશ। રાઈ અને જીરું તતડે બરાબર એટલે હું તેની અંદર હવે હિંગ નાખીશ। પછી હું હવે આ ટાઈમે લીલા મરચાં નાખી દઈશ। આ ટાઈમે ગેસનો ફ્લેમ એકદમ ધીરે રાખવાનો છે જેથી મરચાં આપણા બળી ના જાય। હવે હું તેની અંદર નાખીશ વાટેલું લસણ, લીમડાના પાન, આ ટાઈમે હું ડુંગળી નાખી દઈશ। હવે તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આપણી ડુંગળી સતળાઈ ગઈ છે। બળી ના જાય ડુંગળી, તમે ધ્યાન રાખવાનું। હવે હું આ સમયે તેની અંદર આજે દાળ અને અડધો ગ્લાસ પાણીને મિક્સ કરીને રાખી છે તે હું નાખી દઉં। સરખી રીતે નાખી લઈશ। હવે હું આની અંદર મસાલા નાખીશ। પહેલાં લાલ મરચું પાવડર નાખીશું, તમે તમારી તીખાશ પ્રમાણે નાખી શકો છો। હળદર નાખીશું થોડી, 1/2 ચમચી જેટલી, 1/2 ચમચી જેટલું ધાણા જીરું, 1/2 ચમચી જેટલું મીઠું। હવે મને પ્રોપર હલાવી દઈશ। હવે હું આ સ્ટેજ ઉપર ટામેટાં નાખી દઈશ અને હજુ હું આની અંદર અડધો ગ્લાસ જેટલું પાણી નાખીશ। તો હવે હું કુકરને રાખી દઈશ અને 4 થી 5 સીટી વગાડીને આપણે આ ગેસનો ફ્લેમ બંધ કરી દઈશું। તો મિત્રો મેં અહીંયા કુકર રાખી દીધું છે। હવે આને હું 4 થી 5 સીટી વગાડીશ। ફ્લેમ બંધ કરી દઈશ। તો મિત્રો અહીંયા આપણી દાળ બરાબર બનીને રેડી થઈ ગઈ છે। મેં અહીંયા કુકર ઠંડુ પડ્યા પછી ખોલીને જોઈ લીધું છે તો આપણી દાળ એકદમ સરસ રેડી થઈ ગઈ છે। તો હવે હું આને સર્વિંગ બાઉલમાં લઈ લઈશ। તો મિત્રો અહીંયા મેં તુવેરની દાળ સર્વિંગ બાઉલમાં લઈ લીધી છે। તમે આને
રોટલી, ભાખરી અને ભાત સાથે તમે આને ખાઈ શકો છો. તો મિત્રો તમે એકવાર આ ચણાની દાળ અને ડુંગળીની સબ્જી આવી રીતના જરૂર બનાવજો. તમને અચૂકથી ભાવશે. આ મેં મારા બાની રીતથી બનાવી છે, તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો તમને મારી આ દાળની રેસીપી કેવી લાગી. અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મારી ચેનલને. થેન્ક યુ મિત્રો. ગુડ બાય.